હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારે વાગી જશે 6:30 અને ઉઠી જાવ, બ્રશ કરી આવવાનું બેઠી છીએ. તો જય શ્રી રામ. પહેલો કિસ્સાને ઊંઘ્યો હું ત્યારે અમે ચા પી લઈએ. કિસ્સા ઉઠી જઈ હા, બ્રશ કર્યો, નવા ચા પીએ બે. કિસ્સા જય શ્રી રામ. વિકીને આવા બેટા શું પહેલો હજુ ઊંઘ્યો હ તો હેડો કિસ્સા ચા પી લો. તો ગાઈસ વિકી તો દિયાબત્તી કરી દીધી, પહેલો ઉઠી ગયો. હે પહેલા બ્રશ કર હેડો. અને દિશાએ નહીં લીધું, નહીં હવે તૈયારી કરવા બેસી જશું. એ કામ કસોટી હોય એટલે. અને વિકી હેડે આવા ગંગા પાઉં પર. જય ગોગા જય મેળીમાં. તો ગાઈસ જાગા ઉઠી ગયો છે, બ્રશ કરીને આવી ગયો છે. હવે ચા પીએ બેસી ગયો હ. બેલો જય શ્રી રામ. ચા પી લો, નાવાનું કરો. ગાઈસ 9:30 થઈ ગયા હું અને સખીબેન તો 9 વાગે આવી ગયો તો. સખીબેન જય શ્રી રામ. અને નાસ્તો કરવા બેઠા હી. શેર નાસ્તો કરવા બેસી ગયો અને એકમ કસોટી બાકી કરો. પહેલો નાસ્તો કરવા બેસ્યો, નહીં તો એમ બે જણો હમણાં નાસ્તો કરી લ્યો. પછી બે જણા માથે તોડા દીધો હું 10 વાગે એટલે ઉપર છે સ્કૂલમાં. તો વાગી જાય મમ્મી વાસણ જશે. સ્કૂલનો ટાઈમ થઈ ગયો. અમે 10 વાગે જવાનું. કિસ્સા યુનિફોર્મ પહેરે પછી અમે જઈએ. વાગી ગયા ને કિસ્સાને હેડે સ્કૂલમાં. જય ગોગા જય મેળીમાં. જય ગોગા જય મેળીમાં. તો ગાઈસ 11:30 થઈ ગયા છું. છોકરો તો સ્કૂલમાં જતો રહ્યો અને મેં કપડાં વાસણ ને બધું કરી દીધું છે. અને બધું ટોયલેટ ને ઉતરી દીધું બાથરૂમની અને કચરો વાળી મેક્યો હો. પોતું હાલ નહીં કરું કારણ કે ઘરમાં ચોખ્ખું જ છે. પોતું હા ન ખાઈને કરે પછી બે વખત પોતું કરવાનું થાય છે. ચાલો હવે હા તે રસોઈ બનાવવાનું કરીએ. તો ગાઈસ 11:30 થઈ ગયા છું અને હું એ રોટલી બનાવી દઉં છું અને હવે ખાવા કાઢ્યો. વિકી તો આવી ગયા હો અને મસ્ત રસાવાળું શાક બનાવ્યું બટેકાનું. ગીગળ કર્યું, ખમણ લીધું અને છાશ હ વિકીને બેહાર દઉં ખાવા અને પછી હું ખાઈ લઉં. રોટલી બનાવી ચાલો હું રોટલી બનાવી દઉં. તો ગાઈસ હું તો રોટલી બનાવી રહી ખાવા બી જશું. તો ચાલો હું હવે ખાઈ લઉં. તો ગાઈસ 12:30 થઈ ગયા. અમે તો ખાઈ લીધું. ખાઈ અને વાસણ કાઢ્યા છીએ તો બહાર. વાસણ તો વધારે નહીં પણ વાસણ ઘસી દઉં. વાસણ ઘસી કચરા પોતું કરી દઉં. કચરા પોતું કરીને નહીં લઉં. તો ગાઈસ હવા ચા થઈ ગયા છે અને આપણો હોય મસ્ત હું પૂરી બનાવું છું. એકન વણી કમ્પ્લીટ કરી મેકી છે તો વળી ચડી ગઈ છે અને અરે ચડવા બાકી છે. તો છોકરા નાતા તો મસ્ત પૂરી બનાવી દઉં અને ચા બનાવી દઉં. તો પૂરી તો કડક જ બનાવવાની, મસ્ત ચામો ખાય એવી. એટલે છોકરા નાતા તો ચાય બનાવી દઉં અને પૂરી દે. તો ગાઈસ આપણો હવે પૂરી હજુ તો બને હ થોડીક બાકી હ અને વિકી બેઠા છે ચા પીવા. છે બની પૂરી. તો ગાઈસ આટલી બનાવી અને બીજી થોડી બનાવવાની હ. તો ચાલો છોકરાને આવવાની તૈયારી છે તો હે ને પૂરી બનાવી દઉં. લાગી જા હું અને છોકરો તો આવી જા હું અને ચા કાઢી દીધો. હડો ચા પી લો. કે જે સાક્ષર મેં ગફામ પર સાક્ષી રહે તો જો અને હવે કિસાને હેડે ટ્યુશન. જય ભગવાન જય મેળવી. બાય બાય. જવા દે જતી એમ. જય ગોગા જય મેળવીમાં. જય ગોગા જય મેળવીમાં. ટાટા. તો ગાઈસ છોકરા તો ટ્યુશનમાં જતો રહ્યો. તો અમારે જવું છે બજારમાં શાકભાજી લઈ જવાનું કારણ કે શાકભાજી શાક આવતા નહીં શાકભાજી વાળા. તો બજારમાં જઈએ વિકી બે જણો. તો ચાલો હવે જઈએ. અમે તો બજારમાંથી શાક લઈને ઘેર આવી ગયો છીએ અને ઘણી બધી શાકભાજી લાવ્યા છીએ. વિકી બેઠા છું અને કિસાને તો હજી ટ્યુશનમાંથી આવ્યા નહીં. તો હેડમાં તો રોધવાનું હવે કરીએ. 7:30 તો થઈ ગયા. તો ચાલો રોધવાનું કરીએ. બટેકાનું શાક વઘારી દીધું હાલ અને કોઈ હાલ લોટ બધી મેલે છે. તો શાક થોડું ચડી જવા આવે એટલે પછી રોટલી કરી દઈએ.
તેજાન મારા પપ્પા જાગવને હું ખાવે જઈએ અને મારા મમ્મી રોટલી કરો. મારા મમ્મી તો આજે સર્દી થઈ જઈએ. આજની નહીં 15 દાની થઈ બકા મને શરદી ઉધરસ તો ઉધરસ મટી એ શરદી નહીં મટી. તો ગાઈસ કિસ્સાઓને તો ખાઈ લીધું અને હું હવે કરે કચરા પોતું અને કિસ્સા ઘસવા બેસે વાસણ કાઢી લે હતી તો હેડે મોં પોતું કર ખાતું અને મેં વાસણ મમ્મી કરી કચરા પોતું અને ખાટલા બધા કરી દીધા છે. ત્યારે બધું જય શ્રી રામ કરી દઈએ. મમ્મી જય શ્રી રામ. જય શ્રી રામ. પપ્પા જય શ્રી રામ. જાગો જય શ્રી રામ. બસ તમે બધાને જય શ્રી રામ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો.